આજે આપણે એક્ટિવ અને પેશિવ વોઇસમાં આજ્ઞાત વાક્યનો અભ્યાસ કરીશું. આજ્ઞાત વાક્યને પેશિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે હંમેશા યુ કર્તા તરીકે સમજીને તેનું પેશિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય છે. આજ્ઞાત વાક્યમાં યુ અધ્યાર હોય છે. આજ્ઞાત વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં જ હોય છે. વાક્યને પેશિવ વોઇસમાં ફેરવતી વખતે ટુ બીના યોગ્ય રૂપનો ઉપયોગ કરાય છે અને નકારમાં નોટ ટુનો ઉપયોગ થાય છે. વાક્યના ભાવાર્થ પ્રમાણે રિક્વેસ્ટેડ, એડવાઇસ્ડ અને ઓર્ડર વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. જો વાક્યમાં કોઈ જ ભાવ ના હોય તો ટોલ્ડ મુકાય છે. ત્યાર પછી ટુ એટલે કે ઇન્ફિનિટિવથી વાક્ય જોડાઈ જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, પ્લીઝ રીડ સ્લોલી. આ વાક્યમાં આપણે યુ છે કર્તા તરીકે લઈશું. ત્યાર પછી વર્તમાન કાળમાં હોવાથી ટુ બીનું રૂપ આર છે, યુની જોડે આર આવશે. ત્યાર પછી એક રિક્વેસ્ટ છે કે રીડ સ્લોલી, ધીમે વાંચો, તો એને અનુરૂપ આપણે રિક્વેસ્ટેડ શબ્દ પસંદ કરીશું. ત્યાર પછી વાક્યમાંથી ટુ નીકળી જાય અને ટુથી વાક્ય જોડાઈ જશે, ટુ રીડ સ્લોલી. ફરી જવાબ, યુ આર રિક્વેસ્ટેડ ટુ રીડ સ્લોલી. બીજું વાક્ય છે બી કેરફુલ. યુ આર બી કેરફુલ, સાવચેત રહો, એટલે કે કોઈને સલાહ આપણે આપીએ છીએ તો એડવાઇસ્ડ આવશે. યુ આર એડવાઇસ્ડ. ત્યાર પછી ટુથી વાક્યને જોડીશું, ટુ બી કેરફુલ. જવાબ બનશે યુ આર એડવાઇસ્ડ ટુ બી કેરફુલ. નંબર 3, ગેટ આઉટ. યુ આર ઓર્ડર્ડ ગેટ આઉટ, એટલે કે અહીંયાથી જતા રહો, મતલબ કોઈને ઓર્ડર કરેલો છે આપણે. યુ આર ઓર્ડર્ડ ટુ ગેટ આઉટ. ચોથું વાક્ય જે છે નકાર વાક્ય છે, એટલે કે ડોન્ટથી ચાલુ થાય છે, તો આપણે એને નકારને નોટ ટુથી જોડીશું. ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ. એક સલાહ આપવામાં આવી છે કે ક્લાસમાં જ્યારે પણ તમે હોવ ત્યારે તમારે વાતો કરવી જોઈએ નહીં. તો કર્તા તરીકે આપણે વાક્યમાં યુ લઈશું. ત્યાર પછી ટુ બીનું રૂપ આર આવશે અને સલાહ હોવાથી એડવાઇસ્ડ મૂકીશું. વાક્ય નકાર હોવાથી તેને આપણે નોટ ટુથી જોડી દઈશું અને પછીનું વાક્ય એમને એમ જ મુકાશે, ટોક ઇન ધ ક્લાસ. હવે આપણે બાય વગર વપરાતા પેશિવ વોઇસના કેટલાક વાક્યો હોય છે તેની આપણે ચર્ચા કરીએ. તો એક્ટિવ વોઇસના વાક્યોમાં અનિશ્ચિત સર્વનામ વપરાય છે, ત્યારે તેવા વાક્યોનું પેશિવ વોઇસ કરતી વખતે બાય મૂકવાની જરૂર રહેતી નથી, તેમજ તેની સાથે કર્તા પણ મૂકવાની જરૂર રહેતી નથી. દાખલા તરીકે, પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. ઇંગ્લિશ છે એને આપણે કર્તા તરીકે લઈશું, તો ઇંગ્લિશ અને વર્તમાન કાળમાં છે એટલે ઇઝ આવશે. ઇંગ્લિશ ઇઝ, સ્પીકનું ભૂતકૃદંત થશે, સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. જે પીપલ છે એ ના મૂકીએ તો પણ આ વાક્યમાં ચાલે એવું છે, એટલે કે બાય પછી કર્તા મુકાતો નથી, બાય છે જ નહીં વાક્યમાં. એક્ટિવ વોઇસમાં કર્તા પીપલ છે, જે અનિશ્ચિત સર્વનામ છે. એક્ટિવ વોઇસમાં અનિશ્ચિત સર્વનામ જેવા કે પીપલ, ધે, વી, સમવન, સમબડી, ધ ગવર્મેન્ટ એન્ડ ઓલ આવે ત્યારે પેશિવ વોઇસમાં બાય મૂકીને સર્વનામ મૂકવાની જરૂર રહેતી નથી. કેટલાક વાક્યો જોઈએ આપણે. એમાં 1 નંબરનું વાક્ય, સમબડી સ્ટોલ માય બેગ યસ્ટરડે. આ વાક્યમાં તો કર્મ છે માય બેગ, તેને આપણે લઈશું કર્તા તરીકે. તો અને વાક્યમાં ક્રિયાપદ ભૂતકાળમાં આવવાથી ટુ બીનું રૂપ આવશે વોઝ. માય બેગ વોઝ. સ્ટોલનું ભૂતકૃદંત થશે સ્ટોલન.
ત્યાર પછી બાય મૂકવાની જરૂર નથી, કારણ કે સમબડી છે એ શબ્દ અધ્યાર અથવા તો અનિશ્ચિત સર્વનામ છે, કોઈના દ્વારા બેગ ચોરાયેલી છે, અને યસ્ટરડે શબ્દ છે તેમના અન્ય છેલ્લે આવશે. માય બેગ વોઝ સ્ટોલન યસ્ટરડે. બીજું વાક્ય જોઈએ. ધે સેલ ટોયઝ ઇન ધેટ શોપ. આ વાક્યમાં ધે છે એ પણ અનિશ્ચિત સર્વનામ છે. તો સૌથી પહેલાં તો કર્મ છે એટલે ટોયઝ આર વર્તમાનકાળમાં છે વાક્ય માટે, અને સેલનું ભૂતકૃદન થશે સોલ્ડ. ત્યાર પછી અન્ય શબ્દ છે ઇન ધેટ શોપ મુકાશે, બાય પછી ધે મૂકવામાં આવતું નથી ધેમ. ત્રીજું વાક્ય છે સમવન સ્ટોલ માય રિસ્ટ વોચ. આની અંદર પણ સમવન છે અનિશ્ચિત સર્વનામ છે, તો માય રિસ્ટ વોચ વોઝ માત્ર સ્ટોલનું ભૂતકૃદન સ્ટોલન, અને વાક્ય પૂરું થઈ જશે. પછીનું વાક્ય ચોથું જોઈએ આપણે. પીપલ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત. તો ગુજરાતી છે કર્મ છે જેને આપણે કર્તા બનાવીશું, તો ગુજરાતી ઇઝ. સ્પીકનું ભૂતકૃદન થશે સ્પોકન, બાય પીપલ મૂકવામાં નથી આવતું, અને ઇન ગુજરાત, એટલે કે આખો જવાબ થશે ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. હવે પછીનો પ્રકાર જોઈએ તો પેસિવ વોઇસ પરથી એક્ટિવ વોઇસમાં રૂપાંતર, એટલે કે ઊંધો ફેરફાર. અત્યાર સુધી આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતા હતા, પરંતુ હવે જો આપણને વાક્ય પેસિવ વોઇસમાં આપેલું હોય અને તેને એક્ટિવ વોઇસમાં ફેરવવું હોય તો કઈ રીતે કરવું તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો વાક્યમાં આપેલું બાય હોય તેને નીકાળી દેવાનું, કાઢી નાખવાનું. ત્યારબાદ ટુ બીનું જે ક્રિયાપદ હોય, જેમ કે એમ, ઇઝ, આર અથવા તો વોઝ, વેર, એટલે કે જે કાળમાં હોય ભૂતકાળ કે વર્તમાનકાળ, તે પ્રમાણે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. પછી કર્મ કર્તાના સ્થાને તથા કર્તા છે કર્મના સ્થાને મુકાય છે, જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. ઉદાહરણ જોઈએ તો ધ આન્સર્સ વેર રિટન બાય અનિલ. જ્યારે વાક્યને આપણે પેસિવ વોઇસમાંથી એક્ટિવમાં ફેરવીશું ત્યારે વાક્ય નાનું બની જશે. એટલે સૌથી પહેલાં આવશે અનિલ, ત્યાર પછી બાય તો નીકળી જ જશે. હવે જે વેર છે એ ભૂતકાળ દર્શાવે છે, અને ભૂતકાળ દર્શાવવાથી જે ભૂતકૃદન છે એનું આપણે ભૂતકાળ મૂકવાનું છે. આ ભૂતકાળ થશે રોટ, રાઇટ, રોટ, રિટન, એટલે કે રોટ આવશે, અને ત્યાર પછી જે કર્તા છે તે કર્મના સ્થાને છેલ્લે મૂકીશું. એટલે જવાબ બનશે અનિલ રોટ ધ આન્સર્સ. પરંતુ ઘણીવાર વાક્યના અંતે બાય સાથે કર્મ આપેલ નથી હોતું. આવા વાક્યોનું એક્ટિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે સમવન કે સમબડી જેવા શબ્દનો ઉપયોગ કરવો પડે છે, અથવા વાક્યના સંદર્ભને સમજીને જાતે જ આપણે કલ્પના કરીને કોઈ પણ એક કર્તા મૂકવો પડે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. ધ થીફ વોઝ કોટ. આપણે સમજી શકીએ છીએ કે ચોર પકડાયો તો એને પોલીસ જ પકડે છે, તો આપણે કર્તા તરીકે પોલીસ લઈ શકીએ છીએ. ધ પોલીસ, ત્યાર પછી વોઝ છે એટલે ભૂતકાળમાં કોટનું રૂપ આપણે પસંદ કરવાનું છે, તો કોટનું કોટ જ થશે ભૂતકાળ, અને છેલ્લે જે કર્તા છે એને કર્મના સ્થાને લખીશું, તો ધ થીફ. ત્યાર પછી આવી જ રીતે વાક્યનો સંદર્ભ સમજીને કેટલીક વાર કર્તા તરીકે ધે મુકાય છે, વી, ધ ગવર્મેન્ટ જેવા અનિશ્ચિત સર્વનામો મુકાતા હોય છે. હવે આપણે બીજા કેટલાક વાક્યો જોઈએ. ટી ઇઝ ગ્રોન ઇન કેરાલા. તો ટી છે એનું ઉત્પાદન કરનાર લોકો જ છે, તો પીપલ મૂકી શકીએ આપણે, પીપલ. ત્યાર પછી ગ્રોન છે ભૂતકૃદન છે, સામે ઇઝ છે વર્તમાનકાળ સૂચવે છે, માટે આપણે ગ્રોનનું વર્તમાનકાળનું રૂપ પસંદ કરવાનું, એટલે કે ગ્રો આવશે. બહુવચન છે માટે પીપલ, એક વચનમાં હોત તો ગ્રોસ થઈ જાત. અને ત્યાર પછી ટી શબ્દ જે કરતા છે તેને કર્મના સ્થાને મૂકીશું, એટલે કે પીપલ ગ્રો ટી. પછી પાછળના જે શબ્દ વધેલા છે ઇન કેરાલા તેમના તેમ આવશે. વાક્ય નંબર 2. ઓનમ ઇઝ સેલિબ્રેટેડ ઇન કેરાલા.
તો તહેવાર છે એ પણ લોકો જ ઉજવે છે માટે આવશે પીપલ. તો પીપલ સેલિબ્રેટ ઓનમ ઇન કેરાલા. નંબર 3, ધ ગ્લાસ વોઝ બ્રોકન યસ્ટરડે. તો આમાં પણ આપણે સમવન અથવા સમબડી બેમાંથી કોઈ પણ એક શબ્દ લઈ શકીએ છીએ. તો સમબડી ત્યાર પછી વોઝ છે એને અનુરૂપ આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પસંદ કરીશું. આ છે બ્રિક, બ્રોક, બ્રોકન એટલે બ્રોક એનું ભૂતકાળ થશે. સમબડી, બ્રોક અને જે કર્તા છે તે આવશે ધ ગ્લાસ અને યસ્ટરડે. આખો જવાબ હશે સમબડી બ્રોક ધ ગ્લાસ યસ્ટરડે. નંબર 4, બ્રિજીસ આર બિલ્ટ એક્રોસ ધ રિવર. તો કોઈ પણ બ્રિજ એટલે કે પુલ બાંધવાનું કામ છે સરકાર ગવર્મેન્ટ કરે છે તો કર્તા તરીકે આપણે ધ ગવર્મેન્ટ લઈશું. ત્યાર પછી વર્તમાનકાળ છે એટલે બિલ્ટનું વર્તમાનકાળ થશે બિલ્ટ, પણ ગવર્મેન્ટ એક વચન છે એટલે અહીંયા એસ લાગશે પાછળ. બિલ્ટ્સ બ્રિજીસ એક્રોસ ધ રિવર. જવાબ આખો ફરીથી જોઈએ. ધ ગવર્મેન્ટ બિલ્ટ્સ બ્રિજીસ એક્રોસ ધ રિવર. 5મું વાક્ય છે ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. તો જેને આપણે બનાવીએ છીએ એટલે કે વી કર્તા તરીકે લઈશું વી. ત્યાર પછી વર્તમાનકાળમાં છે ઇઝ તો એને અનુરૂપ મેડનું વર્તમાનકાળ થશે મેક. વી મેક ઘી ફ્રોમ બટર. આ રીતે આપણે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં વાક્યોનો ફેરવી શકીશું. ત્યાર પછી છેલ્લો ફેરફાર છે ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું ટુવાળું રૂપ મૂકવામાં આવે છે. જેમાં આપણે જોઈએ તો પહેલું વાક્ય છે આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. આ વાક્યમાં સૌથી પહેલાં તો આપણે જે આગળ અત્યાર સુધી ભણીને આવ્યા છે કર્તા કર્મના સ્થાને મૂકવું અને કર્મ કર્તાના સ્થાને, તે ફેરફાર તો આપણે કરવાનો છે. તો ધીસ વર્ક છે કર્મ છે કર્તાના સ્થાને આવશે. ત્યાર પછી વર્તમાનકાળ છે એમ તો એને અનુરૂપ અહીંયા આવશે ઇઝ. ધીસ વર્ક ઇઝ. ત્યાર પછી ટુ ફિનિશ છે એની અંદર વચ્ચે બી મૂકવામાં આવશે. ટુ બી અને ફિનિશનું ભૂતકૃદન થશે ફિનિશ્ડ બાય. આઈનું કર્મણી રૂપ થશે મે. ફરીથી આખો જવાબ ધીસ વર્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય મે. વાક્ય નંબર 2, સી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક. તો ધીસ વર્ક ત્યાર પછી એના ઇટ છે એટલે કે એની જોડે પણ હેઝ આવશે. હેઝ ટુ બી ફિનિશ્ડ બાય હર. નંબર 3, આઈ એમ ગોઈંગ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. તો ધીસ ક્વેશ્ચન એ કર્મ છે એ કર્તાના સ્થાને મૂકીશું ધીસ ક્વેશ્ચન. ત્યાર પછી એમ એટલે કે વર્તમાનકાળ છે તો ક્વેશ્ચન જોડે આવશે ઇઝ. ગોઈંગ ટુ આપ્યું છે તો એને ત્યાં જ મૂકી દેવાનું કોઈ ફેરફાર કર્યા વગર ગોઈંગ ટુ. ત્યાર પછી આવશે બી અને આન્સરનું ભૂતકૃદન થશે આન્સર્ડ બાય મી. ચોથું વાક્ય છે ધ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. જ્યારે TOO વાળું વાક્યમાં ક્રિયાપદ આવું આપેલું હોય આપણને પાછળ તો જોવું હોય તો આ રીતે જોઈ શકાય. ત્યાં સુધી તો બધું વાક્ય એમના એમ લખી દો ધ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ત્યાં સુધી એમના એમ. ત્યાર પછી ટુ મૂકવાનું અને પછી બી જે અત્યાર સુધી આપણે મૂક્યું છે તે. અને છેલ્લું જે ક્રિયાપદ છે તેનું આપણે કરવાનું ભૂતકૃદન સોલ્વ થશે. પરંતુ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 50 છે જેની અંદર આપણને અલગ અલગ 4 વાક્યો પૂછવામાં આવે છે. જે અત્યાર સુધી આપણે બધા ભણી ગયા છીએ તેમાંના કોઈ પણ હોઈ શકે. અને દરેક વાક્યનો જવાબ આપણે હંમેશા આખા ફકરામાં લખીએ છીએ. જેના આપણે ઉદાહરણ રૂપે 2 ફકરા જોઈએ છે. એમાં પહેલો ફકરો છે ધ ટીચર ટોટ અ લેસન. ધ સ્ટુડન્ટ્સ આસ્કડ સમ ક્વેશ્ચન્સ. ધ ટીચર આન્સર્ડ ધ ક્વેશ્ચન. શી ટુક અ ટેસ્ટ. અને નીચે આ રીતે લખેલું હોય છે બિગિન લાઇક ધીસ અ લેસન વોઝ. એટલે કે તમે આ રીતે વાક્ય બનાવવાની શરૂઆત કરી શકો છો. તો આપણે દરેક એક વાક્યનો જવાબ બનાવતા જવાનું છે અને પછી ફકરામાં જવાબો લખવાના છે. પહેલું વાક્ય છે ધ ટીચર ટોટ અ લેસન. તો પહેલાં એ લેસનને આપણે કર્તા તરીકે લઈશું તો એ લેસન. ત્યાર પછી ટોટ એ ભૂતકાળ છે તો વોઝ ટોટ ભૂતકૃદંત અને બાય
ધ ટીચર, એટલે કે પહેલા વાક્યનો જવાબ પૂર્ણ થયો. હવે બીજું વાક્ય જોઈએ. ધ સ્ટુડન્ટ્સ આસ્કડ સમ ક્વેશ્ચન્સ. આ વાક્યની અંદર સૌથી પહેલાં આવશે સમ ક્વેશ્ચન્સ, ત્યાર પછી ભૂતકાળમાં છે એટલે આવશે વેર, અને આસ્કડનું ભૂતકૃદંત થશે આસ્કડ બાય ધ સ્ટુડન્ટ્સ. ત્રીજું વાક્ય છે ધ ટીચર આન્સર્ડ ધ ક્વેશ્ચન્સ. તો ધ ક્વેશ્ચન્સ પહેલાં આવશે, પછી ભૂતકાળમાં છે માટે વેર આવશે, અને આન્સર્ડનું ભૂતકૃદંત થશે આન્સર્ડ, ત્યાર પછી બાય, અને છેલ્લે ધ ટીચર જે કર્તા છે તે કર્મના સ્થાને આવશે. છેલ્લું વાક્ય સી ટુક એ ટેસ્ટ. તો જે અંતે છે એ ટેસ્ટ કર્મ, તેને આપણે વાક્યની શરૂઆતમાં લઈ લઈશું, અને ભૂતકાળમાં છે એટલે વોઝ આવશે. એ ટેસ્ટ વોઝ, અને ટુકનું ભૂતકૃદંત થશે ટેકન બાય, અને સીનું થશે હર. આખો જવાબ ફરી એકવાર બોલ્યું. એ લેસન વોઝ ટોટ બાય ધ ટીચર. સમ ક્વેશ્ચન્સ વેર આસ્કડ બાય ધ સ્ટુડન્ટ્સ. ધ ક્વેશ્ચન્સ વેર આન્સર્ડ બાય ધ ટીચર. એ ટેસ્ટ વોઝ ટેકન બાય હર. આવો જ એક બીજો ફકરો જોઈએ. જોન હેઝ ગિવન મી એ કોઈન. હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેક્સ. આઈ હેવ નેવર સીન સચ અ કોઈન ઇન માય લાઈફ. આઈ વિલ ગીવ ઇટ ટુ ફાધર. આ વાક્યમાં પણ આપણે પહેલો વાક્ય છે તે અલગ અલગ કરીશું, પણ આ વાક્ય છે હેઝવાળું, જેનો નિયમ છે BEEN, બીન મુકાશે વચ્ચે. હેઝ બીન ગિવન, તો એક પહેલો શબ્દ આવશે, અને પાછું બે કર્મવાળું પણ વાક્ય છે મી અને કોઈન. આપણે લઈએ છીએ એ કોઈનને કર્તા તરીકે, તો એ કોઈન, ત્યાર પછી આવશે હેઝ બીન ગિવન, છેલ્લે કર્મણી રૂપ જે મી વધ્યું હોય તો એની આગળ આપણે TO2 મૂકીએ છીએ, ટુ મી બાય જોન. કોઈ પણ એક જવાબ બનાવીએ તો ચાલી શકે છે પરીક્ષામાં. બીજું વાક્ય છે હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેક્સ. તો ઇટ આપણું કર્મ છે, જે કર્તા બનશે. ઇટ હેઝ બીન ફાઉન્ડ બાય હિમ, હીનું થશે હિમ, ફ્રોમ ધ રેક્સ, એ શબ્દ આપેલા છે એમના એમ છેલ્લે મૂકીશું. ત્રીજું વાક્ય છે આઈ હેવ નેવર સીન સચ અ કોઈન ઇન માય લાઈફ. તો સચ એ કોઈન એ કર્મ છે, જે કર્તાના સ્થાને આવશે. સચ એ કોઈન એક વચન છે એટલે હેઝ નેવર બીન સીન બાય, આઈનું થશે કર્મ મી, ઇન માય લાઈફ. અને છેલ્લું વાક્ય છે આઈ વિલ ગીવ ઇટ ટુ ફાધર. તો ઇટ છે, ઇટની જોડે વિલ આવશે. ઇટ વિલ બી, ગીવનું ભૂતકૃદંત થશે ગીવન ટુ ફાધર. બાય મી પણ લખાય, અથવા બાય મી ટુ ફાધર પણ લખી શકાય છે. પરીક્ષામાં આ રીતે ફકરા પૂછાય છે, અને અહીંયા એક્ટિવ વોઇસ સંપૂર્ણ પૂરું થાય છે. અને આવા બીજા ફકરાને પણ પ્રેક્ટિસ કરવા પ્રયત્ન કરવો.